વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન આઈએમપી પ્રશ્નો જોઈશું. વિભાગ એ. નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર આપો. વિદ્યાર્થી મિત્રો, પ્રત્યેકનો 1 ગુણ રહેશે. વિભાગ અ આપેલો છે. વિભાગ બ. યોગ્ય જોડકા જોડવાના રહેશે તમારે. તો જોઈશું 1. ઉત્તરાધ નૃત્ય મહોત્સવ. પ્રશ્ન 2. સામવેદ. પ્રશ્ન નંબર 3. રાયનોવિઝન. પ્રશ્ન નંબર 4. અબ્રક. પ્રશ્ન નંબર 5. પૃથ્વી પરિષદ. તો વિદ્યાર્થી મિત્રો, વિભાગ બ માંથી તમારે યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો રહેશે, યોગ્ય જવાબ પસંદ કરવાનો રહેશે. આગળ જોઈશું નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. પ્રશ્ન નંબર 6. ગીત ગોવિંદ જયદેવની કૃતિ છે. પ્રશ્ન નંબર 7. બૌદ્ધ ધર્મનું સાહિત્ય પાલી ભાષામાં લખાયેલું છે. પ્રશ્ન નંબર 8. નોબેલ પારિતોષિક વિજેતા ભારતીય મૂળના અર્થશાસ્ત્રી અમર્ત્ય સેન માનવ વિકાસ આંકની વિભાવના કરી. વિદ્યાર્થી મિત્રો, આગળ જોઈશું 9મો પ્રશ્ન. સાર્વજનિક હોદ્દા કે પદનો વ્યક્તિગત લાભ લેવા માટે ઉપયોગ કરવો તેને ભ્રષ્ટાચાર કહે છે. પ્રશ્ન નંબર 10 જોઈશું. ભારતમાં સૌપ્રથમ નક્સલવાદી આંદોલન 1967માં બિહારમાં શરૂ થયું હતું. નીચેની ખાલી જગ્યા પૂરો. પ્રશ્ન નંબર 11. કેન્દ્ર સરકારે મહત્ત્વના ઐતિહાસિક સ્થળોને ખાલી જગ્યા તરીકે જાહેર કર્યા છે. પ્રશ્ન નંબર 12 જોઈશું. ખાલી જગ્યા રાજ્યમાં સૌથી ઓછું સિંચાઈ ક્ષેત્ર જોવા મળે છે. પ્રશ્ન નંબર 13. દિબ્રુગઢથી કન્યાકુમારીને જોડતો રેલમાર્ગ ભારતનો સૌથી લાંબો રેલમાર્ગ છે, જે ખાલી જગ્યા તરીકે જાણીતો છે. પ્રશ્ન નંબર 14 જોઈશું. ખાલી જગ્યામાં ભારતીય નિધિ વ્યાપાર કાનૂની બન્યો. પ્રશ્ન નંબર 15 જોઈશું. મહિલા સુરક્ષા માટે ખાલી જગ્યા મહિલા હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. આગળ જોઈશું. નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપો. પ્રશ્ન નંબર 16. સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્મારકની પાસેથી કઈ નદી વહે છે? તો વિદ્યાર્થી મિત્રો, એ નર્મદા, બી તાપી, સી મહી કે ડી દમણગંગા. પ્રશ્ન નંબર 17 જોઈશું. ભારતમાં તમામ નાગરિકોને સમાનતા અને ન્યાયની બાંયધરી કોણે આપી છે? એ સરકાર, બી કાયદો, સી બંધારણ, ડી આવક. તો વિદ્યાર્થી મિત્રો, જવાબ તમારે આપવાના રહેશે.